બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બે દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે કે આખું ગામ ગૌરવ લઈ રહ્યું છે। કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને જ્યારે આ પરિશ્રમમાં મા બાપના સપના ભળે છે ત્યારે સફળતા ઇતિહાસ રચે છે। રાજસ્થાનની સરહદે અડીને આવેલા બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓમાં જ્યાં ક્યારેક દીકરીઓ માટે શાળાએ પહોંચવું પણ મુશ્કેલ હતું, ત્યાં આજે દીકરીઓએ ડૉક્ટર અને સીએ બનવાના સપના સાકાર કરી રહી છે। દાંતીવાડા તાલુકાના સાંતરવાડાની અમિતા પ્રજાપતિ અને સ્નેહલ રબારીએ એવી સિદ્ધિ મેળવી છે કે આખું ગામ ગૌરવ લઈ રહ્યું છે। બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે સુવિધાઓનો અભાવ અને સંઘર્ષની ધરતી, પરંતુ આ જ ધરતી પરથી હવે સફળતાની સુગંધ પ્રસરી રહી છે। દાંતીવાડા તાલુકાના સાંતરવાડા ગામની અમિતા પ્રજાપતિએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.92 PR મેળવીને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા અઘરા વિષયોમાં પણ 100માંથી 99 ગુણ મેળવી આ ખેડૂત પુત્રીએ હવે સફેદ કોટ પહેરી ડૉક્ટર બનવાની તૈયારી કરી રહી છે। સફળતાની આ ગાથા માત્ર વિજ્ઞાન પ્રવાહ પૂરતી સીમિત નથી। આજે શાળા SS વિદ્યા સંકુલ પાંથાવાડાની વિદ્યાર્થીની સ્નેહલ રબારીએ કોમર્સ પ્રવાહમાં તાલુકામાં ટોપ કરીને સાબિત કર્યું છે કે ક્ષેત્ર ભલે ગમે તે હોય, મહેનત હોય તો મંજિલ મળે જ છે। સ્નેહલ રબારી હવે સીએ બનીને આર્થિક જગતમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે। આ દીકરીઓની સફળતા પાછળ તેમના વાલીઓનો વર્ષનો તપ રહેલો છે, જે મા બાપે પોતે અશિક્ષિત રહી પેટે પાટા બાંધી મજૂરી કરી પણ દીકરીઓને કલમને ક્યારેય રોકવા ન દીધી। આજે જ્યારે દીકરીઓનું પરિણામ આવ્યું છે ત્યારે વાલીઓની છાતી ગજગજ ફૂલી રહી છે। બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં હવે પવન બદલાયો છે। દીકરાઓ કરતાં દીકરીઓ શિક્ષણમાં આગળ નીકળી રહી છે, જે બદલાતા સમાજની અને સશક્ત ભારતની સુખદ તસવીર છે। મારું નામ રબારી સ્નેહલબેન નરસિંહભાઈ છે। હું એ ભાકોદરની વતની છું। મારા પપ્પા એક સામાન્ય ખેડૂત છે, જેમણે મને SS વિદ્યા સંકુલમાં એડમિશન અપાવ્યું। મેં ધોરણ 10 સુધી અભ્યાસ આ સ્કૂલમાં કર્યો હતો। મારું ધોરણ 10માં પણ 94% સાથે સારું પરિણામ આવ્યું, જેનાથી મેં આગળના અભ્યાસ માટે સીએનું સપનું જોયું, જેથી ધોરણ 12 કોમર્સ માટેનો અભ્યાસ મેં આ સ્કૂલમાં કરવાનો નક્કી કર્યો। આ વર્ષે ધોરણ 12માં મારા 99.66 PR સાથે દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં પ્રથમ નંબર આવ્યો છે। તે ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ મારો 5મું સ્થાન છે। હું મારી આ શ્રેષ્ઠ સફળતા માટેનો શ્રેય મારા તમામ શિક્ષકગણ, ટ્રસ્ટીઓ તેમજ સ્કૂલની મેનેજમેન્ટને આપવા માગું છું। તે ઉપરાંત મારા કોમર્સના સર મહેન્દ્રભાઈ મેવાડાનો હું ખૂબ જ આભાર માનું છું, જેમણે મને કોમર્સના મેઇન વિષયો જેવા કે એકાઉન્ટ સ્ટેટમાં ખૂબ જ સારું પરિણામ અપાવ્યું છે। તેમણે ખૂબ જ સારી મહેનત કરી છે। અને જો તમારે પણ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરવો હોય તો આ શાળા સતત 3 વર્ષથી 100% પરિણામ આપતી રહી છે। ધન્યવાદ, આભાર। શ્રીનલ દેસાઈ મારી ભાણી છે, જે પહેલેથી જ ખૂબ ભણવામાં બ્રિલિયન્ટ હતી। અમારું સપનું હતું કે સીએ આગળ ભણી અને થોડીક સીએ બને, તો એના માતા પિતાએ ખૂબ મહેનત કરી અને શ્રીનલે ખુદ જ જાતે ટ્યુશન વગર અપડાઉન કરીને 30 કિલોમીટરથી અપડાઉન કરીને પણ એસએસમાં સ્કૂલમાં અભ્યાસ કરીને ખૂબ સારી મેરિટ સાથે પાસ થઈ છે, 93.67% સાથે। તો એને સીએનું સપનું છે, તો જેને પૂરું કરવામાં અમે એની પૂરી મદદ કરીશું। અને એના માતા પિતાએ પશુપાલનનો વ્યવસાય કરીને સારી સ્કૂલમાં એડમિશન અપાવીને ખૂબ તકેદારી રાખીને મહેનત કરી છે। અને એસએસ સ્કૂલનો સમગ્ર સ્ટાફનો તેના પ્રત્યે ખૂબ જ બાળકો પ્રત્યે ખૂબ જ મહેનતથી તૈયારી કરાવી છે, એટલે ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટીગણ અને તમામ સ્ટાફનો। થોડુંક હું દિનેશ દેસાઈ, લાખણા સર। મારું નામ પ્રજાપતિ મસરૂભાઈ, હું સાંતરવાડા ગામનો રહેવાસી છું। મારી દીકરી ધોરણ 10માં હાઈસ્કૂલની અંદર ભણતી હતી, ત્યારે તેને સમગ્ર દાંતીવાડા તાલુકામાં પ્રથમ નંબર આવેલો હતો। ત્યારે મને એવું મનમાં થયું કે એને સાયન્સ વિભાગમાં ભણાવી છે તો ક્યાં બેસાડવી, તો મેં SS સ્કૂલની પસંદગી કરી અને ત્યાં બેસાડી। તો તેને ધોરણ 12ની અંદર 97.33% સાયન્સ વિભાગમાં ટકા આવેલા છે। અને એને સાયન્સ સ્કૂલના સ્ટાફનો, શિક્ષકોનો અને ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મારી દીકરીને કઠોર મહેનત કરાવી અને પરિણામ જળજળતું લાવ્યું। અમે અથાગ મહેનત કરીએ છીએ। પશુપાલન અને ખેતીનો વિષય છે મારો।
નમસ્કાર, હું પ્રજાપતિ અમિતાબેન મશરૂભાઈ સાંતરવાડા ગામની રહેવાસી છું અને અમારો વિસ્તાર એટલે સરહદી વિસ્તાર કે જ્યાં ઘણી બધી દીકરીઓનું સપનું હોય છે MBBS કરીને ડૉક્ટર બનવાનું, છતાં પૂરું થઈ શકતું નથી. જ્યારે મારા મમ્મી પપ્પાએ ખેતી કામ કરી તેમજ પશુપાલન કરી અને મને ભણાવી અને SS વિદ્યા સંકુલમાં મૂકી કે જ્યાં સાયન્સમાં મેં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને બોર્ડમાં સમગ્ર દાંતીવાડા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે કે જેમાં બાયોલોજીમાં 100માંથી 99 માર્ક્સ, ફિઝિક્સમાં 100માંથી 94 માર્ક્સ અને કેમિસ્ટ્રીમાં 100માંથી 99 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને ગુજકેટમાં પણ 120માંથી 112.5 માર્ક્સ મેળવી અને સમગ્ર દાંતીવાડા તાલુકામાં મેં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. હું આ મારી સફળતાનું શ્રેય SS વિદ્યા સંકુલના સ્ટાફ, સાયન્સ સ્ટાફ તેમજ મેનેજમેન્ટને આપવા માંગુ છું કે જેમણે અમારા માર્ગદર્શન માટે હંમેશા તત્પર રહ્યા. તેમણે ટેસ્ટ સિરીઝ ગોઠવી કે જેના કારણે હું આ સારું રિઝલ્ટ સુધી પહોંચી શકી અને છેલ્લે નીટમાં પણ તેમણે એટલા ટેસ્ટો ગોઠવી અને અમને ઘડી નાખ્યા હતા કે જેથી નીટનું રિઝલ્ટ પણ ખૂબ સારું જ આવશે. નમસ્કાર. SS વિદ્યા સંકુલ પાંથાવાડા એટલે બનાસકાંઠાનું એક સેવાડાનું ગામ જેમાંથી આવતા બાળકો એટલે કે સામાન્ય કિસાન અને ગરીબ વર્ગના બાળકો આવતા હોય છે. છતાંય અમે એમને એડમિશન આપી અને અમારી સ્ટાફ દ્વારા એક નિષ્ઠાપૂર્વક મહેનત કરી એમને તેજસ્વી બનાવ્યા છે. એનું ઝળહળતું ઉદાહરણ આ વર્ષે અમારા સાયન્સનું પરિણામ 100% છે અને એમાં સમગ્ર ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવનાર પ્રજાપતિ અમિતાબેન મશરૂભાઈ જેને 97.33% મેળવેલા છે. તેમજ ગુજકેટની અંદર પણ ચૌધરી વસંતી દેંગાભાઈ જેને 120માંથી 115 માર્ક્સ મેળવી અને સમગ્ર દાંતીવાડામાં એને પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. એ જ રીતે કોમર્સની અંદર પણ દેસાઈ શ્રીનલ અને સુથાર રાહુલ જેને 94% મેળવી અને સમગ્ર દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. તેમજ આ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી અમે લગભગ 37 વિદ્યાર્થીઓ મેડિકલમાં અને એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર, વેટરનરીમાં તો ઘણા બધા બાળકોને મૂકી ચૂક્યા છીએ અમે. અને આ ફરીથી એક વખત હું આ વાલીગણ જેને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં નીટનું પણ પરિણામ સારું રહેશે એવી આશા સાથે, અભિલાષા સાથે જય ભારત, જય ગરવી ગુજરાત.